ના સમજવું એને આવું ન આવું બીજા નંબરની મેટર છે. તો ખાસ આજે સેમિનાર પર ફોકસ કર્યું, કારણ કે સેમિનારમાં આવશે ને, સેમિનારમાં તો એટલા મોટા મોટા લીડર આવે છે કે આજે કહેવાય ને કે જે આરસીમાં એમના જે 20-20 વર્ષ થઈ ગયા હોય, 25-25 વર્ષ થઈ ગયા, એટલા સોરી 20 વર્ષ જેવા થઈ ગયા ને એવા ગ્રેટ લીડર આવે છે. અને આજે મારો સૌથી પહેલો સેમિનાર હતો, મને હજી યાદ છે. એ સેમિનારમાંથી મને જે શીખવા મળ્યું છે ને, આજે હું ગમે એટલા સેમિનાર કરી લો પણ એ સેમિનાર મારા મગજમાં ફિટ થઈ ગયો છે. તો ખાસ તો એ પછી છે કે પિક્ચર બનાવો, સ્ટોરી બનાવો, સ્ટોરી કયો અને સ્ટોરી વેચો. આ શબ્દ બી આપણે કહેવાય ને કે હસ્તઉમર લખાવેલો છે કે સ્ટોરી બનાવો, મતલબ જ્યાં સુધી તમે સફળ નથી થતા ને ત્યાં સુધી તમને બહુ બધા સ્ટ્રગલ આવશે. લોકો બોલશે, ઘરના બોલશે, કુટુંબ બોલશે, પરિવાર બોલશે. અને ઘણી વાર એવું બી આવશે કે તમારે મજા નહી હોય, તમને આ તો કઈક અડચણ આવી ગઈ હોય, આ તો કોકના લગ્ન હોય ને આપણે સેમિનારમાં જવાનું થયું હોય, લગ્ન હોય અને ભીલવાડા જવાનું થયું હોય, કોઈનું મરણ થયું હોય ને ભીલવાડા જવાનું થયું હોય. તો પેલા તો સ્ટોરી બનાવો. ત્યાં સુધી આપણે સફળ નથી થયા ને ત્યાં સુધી આપણી સ્ટોરી બનશે. એકવાર સફળ થઈ ગયા ને તો પછી આપણી સ્ટોરી કહેવાની અને સેલ ધ સ્ટોરી. આપણી સ્ટોરી જેમ કે આજે આપણું કે હરેશ સર ની સ્ટોરી છે. આજે આપણે દિલ્હી એટલા મોટા પ્રોજેક્ટ પર દેખાડવામાં આવી, આજે એ સ્ટોરી છે. આપણી એક ટીમ તો નહીં કહેતા હોય ને, ઘણા બધે જાય તો આપણી ટીમ તો નહોતી ને, બધી જ ટીમ ત્યાં બધી ત્યાં આવી હાજર હતી ને. આજે ઈ જ સ્ટોરી આજે ઘણા બધા વાપરતા છે કે ભાઈ આટલી ઉંમરમાં એમને આ વેચ્યું તું ને, આ વેચ્યું તું ને, આજે અહીંયા છે ભાઈ આ આઈસ કેન્ડી વેચી હતી ને, હાર્પિક વેચ્યું હતું ને, આજે અને આજે આટલા 1 કરોડના મકાનમાં રહે છે. આ છે સેલ ધ સ્ટોરી. તો ખાસ તમને સફળ ન થાય ત્યાં સુધી સ્ટોરી બનાવવાની છે, પછી આપણે સ્ટોરી કહેવાની છે અને પછી સ્ટોરીને સેલ કરવાની છે. પછી 150 કિલોમીટર, મતલબ કોઈ દિવસ કિલોમીટર ના જોવે. આ વસ્તુ આ પોઈન્ટ દરેક લીડર કે છે. કોઈ દિવસ કિલોમીટર ના જોવે. થવું હોય ને તો કોઈ કિલોમીટર ના જોવે કેટલું થાય કેટલું નહીં. પછી કે ખાસ તો જો આજે આપણે કિલોમીટર ને ખર્ચો ને આપણે કહીએ કે સેમિનાર ને આપણે ખર્ચો સમજીએ છીએ કે પછી કંઈક જવું હોય તો આપણે કેટલા કિલોમીટર છે. હા તો ત્યાંથી રિઝલ્ટ, ચલો આપણે જઈ તો ખરી પણ ત્યાંથી રિઝલ્ટ આવશે કે નહીં આવે. ઘણા બધા એટલે સફળ નથી થવું ને પાછું બહાના ઘણા બધા હોય છે. આજે મારે બાનું કાઢવું હતું કે ભાઈ મને ઉલટી થાય છે, તાવ આવે છે, હમણાં જ ઉલટી કરીને આવી છું, મીટિંગ લેવા બેસી. પછી બાનું કાઢવું તો ઘણા બધા બાના કાઢીએ કે નહીં. અને જો એની માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આજે કોઈ બી ફાર્મર છે, કહેતા ખેડૂત છે, તો એને જોયું કે નથી ને કમોસમી વરસાદ આવી ગયો હતો, વરસાદ ન થયો, ત્યાં બીજ વાવી કે વાવી જ ન કે જ ને, કારણ કે એ ખર્ચો જોવે જ ને કે ભાઈ આટલા હજારના કે ભાઈ આટલા લાખના બી વાવીશ ને, ખાતર નાખીશ ને, આ કરીશ ને, જંતુનાશક દવા છાંટીશ ને, પછી એના પાછળ ઓલું કહેવાય ને આજુબાજુના ઘાસ ઉગી જાય એને કાઢવા માટે દાળિયા રાખીશ, કેટલું બધું રાખે. અને છેલ્લે પાક નો ઉગ્યો તો મેં ખર્ચો કર્યો ઈ એમાંથી ન નીકળ્યો તો તમને શું લાગે આજે આપણે સરસ જે આટા ખાઈએ છીએ, આટા મળે આજે આપણે એટલું સરસ આપણે કે ને રૂના ગાંઠલા, રૂના ઓશિકા છે, આપણા સુઈએ કે જેટલા ચણા આપણે જો એક ખેડૂતે ખર્ચો જોયો હોત ને તો એ બેને બીજ વાવ્યું જ ન હોત. તો ખાસ આપણે એક નેટવર્ક પર છીએ. આપણે એક નેટવર્ક પર છીએ તો આપણે બી ખર્ચો નથી જોવાનો ત્યાંથી ઉગશે કે નહીં ઉગે. અને આપણે તો એક જ વસ્તુ જોવાની છે, આપણે એક જ વસ્તુ મગજ આપણું સિદ્ધાંત એક જ રાખવાનું. કરમ કરવાનું છે, ફળ ઉપર વાળાના હાથમાં છે, એ આપશે જ. આજે નહીં તો 5 દિવસે એ રાઈટ ટાઈમ પર આપણને આપી જ દેશે. એ ભૂલશે નહીં, કારણ કે એનું કોમ્પ્યુટર છે ને ઓટોમેટિક છે. અને ખબર છે કે આને ક્યારે આપવું ને ક્યારે ન આપવું. એટલે કોઈ દિવસ છે ને આપણે એ જોવાનું જ નથી ભાઈ મારે આ ક્યારે આવશે કે મેં આટલું સારું કર્યું હતું છતાં બી આને મને આવી રીતના નથી રાખ્યું, મેં આને આમ કર્યું હતું છતાં મને આનું ફળ ન મળ્યું, મેં આને આટલું સારું કર્યું નહીં. બહાના જોઈએ જ નહીં. ઉપરવાળાને ખબર છે કયા ટાઈમ પર આને શું આપવું. તમારી યોગ્યતા પ્રમાણે તમને મળી જ જશે.
ગમે ત્યાંથી, પણ તમારે તમારું કર્મ કરવાનું શરૂ રાખવું પડશે. ખાસ પછી કહેવાય ને કે અમારા જયારે બીસી છાબડાનો અમારા એક પ્રોગ્રામ હતો ને, ત્યારે બીસી છાબડા અમુક પોઈન્ટ હતા ને, આજ મેં લખાયા, તમને એના વિશે થોડીક વાત કરીશ. કે જીનકે કહેવાય ને કે આરસી માંથી જેના પૈસા એકવાર આવવાના શરૂ થઈ ગયા ને, એના કોઈ દી બંધ નહીં થાય. ભલે તમારે 500 આવતા હોય તેમાં 250 થઈ જશે, અને કઈ રીતના થાય? કદાચ તમારે મહેનત નહીં હોય, કદાચ તમારા નેટવર્કમાં કઈક પ્રોબ્લેમ આવી હશે ત્યારે. બાકી એકવાર જો આરસી માંથી પૈસા આવવાના શરૂ થાય કોઈ દી બંધ નહીં થાય. વધુ ઓછા થતા રહેશે, પણ બંધ તો નહીં જ થઈ શકે. પછી છે કે જેમને છે ને પોતાની ગલતી, યાની કે જેને પોતાની ભૂલને ગુરુ બનાવી લીધી ને, એ છે ને જેને પોતાની ગલતીઓ को गुरु बनाया फिर भी चल रहे और बन गए जमाने के गुरु. મતલબ કે જેના જે પોતાની ભૂલને છે ને ગુરુ બનાવી લીધા અને તો પણ ચાલતા રહ્યા, તો આજે જમાનાના ગુરુ બની ગયા છે. યાની કે જેને પોતાની ભૂલ છે ને એને ગુરુ બનાવી લીધા અને એને જમાના સાથે ચાલતા રહ્યા. એવું નહીં ભાઈ આજે ચલો મારે આ સમસ્યા આવી છે, આ સમસ્યા લઈને હું અટકી ગઈ, મારે કઈ નથી કરવું, બસ બહુ થઈ ગયું, થાકી ગયા. એવું થાય ઘણી વાર, મેન્ટલી સ્ટ્રેસ આવે આપણને, ત્યારે અપલાઈન ને ફોન કરી દેવાનો નિરાંતેથી. આપણને જે અપલાઈન ઉપર વિશ્વાસ હોય, જે અપલાઈન ઉપર આપણને ભરોસો હોય, ભાઈ આ સોલ્યુશન આપશે જ, અહીંથી આપણને આ પ્રશ્નનો હલ થઈ જ આપણને વિશ્વાસ હોય કે ભાઈ એ અપલાઈન આપણે ખોટું કરશે નહીં અને ખોટું થવા દેશે નહીં, નહીં આપણા હારે ભાઈ સામે વાળા હારે. અપલાઈન વિચાર્યા વિના ગમે ત્યારે ફોન કરી દેવાનો, ભાઈ વિચારને ભાઈ સુતા હશે કે પછી કઈ કામમાં હશે, નહીં, વિચાર્યા વિના ફોન કરી દેવાનો. કામ વિનાનો નહીં, પણ જયારે કઈ સમસ્યાઓ આવી ગઈ હોય, ભૂલ થઈ ગઈ આપણી, ત્યારે આપણી અપલાઈનને ફોન કરી દેવાનો કે શું છે શું નહીં, એટલે એ સોલ્યુશન આપશે. એટલે મતલબ આપણે ભૂલને ગુરુ બનાવવાની છે, એ ભૂલને સ્વીકારી આગળ વધવાનું છે, અને આપણે આગળ વધી ગયા ને તો આપણે જમાનાના ગુરુ બની જશું. પછી आप इस पूरी धरती पर इनकम देने वाले, એટલે કે આ આપણી જે આખી ધરતી છે ને, આખી ધરતી પર ઇન્કમ દેવા વાળી પ્રોડક્ટ, સેહત દેવા વાળી પ્રોડક્ટ, પછી કરોડપતિ ની સંગત દેવા વાળી, કરોડપતિ નો સંગત યાની કે કરોડપતિ ની મિત્રતા દેવા વાળી સંગત. પછી કહે ને કે ઘણી બધા એવી જે ખાસિયત છે, એવી જો કોઈ પ્રોડક્ટ હોય ને તો એ છે આરસીએમ ની પ્રોડક્ટ. અત્યારે દુનિયામાં તમે કોઈ બી જગ્યાએ જશો ને તમને આટલી સરસ પ્રોડક્ટ તમને નહીં મળે. હજી કહેવાય ને કે મારી સોસાયટીમાં જ અહીંથી અમારે એક 18 વર્ષનો એક છોકરો છે, મને મળવા આવ્યો હતો અને કે દીદી આવી રીતના એક કંપની છે, એમાં જોડાવ, મેં એમાં 1000 રૂપિયા ભરીને ઓનલાઈન ક્લાસ લઉં છું. કઈ વાંધો નહીં, જોડાવાય. નાનો મેં ન પાડી, પણ મેં નિરાતે સમજાયું, વાંધો નહીં જોડાઈ જાય, મેં તારા મહિનાનો કોર્સ પતી જાય ને તારે ઓનલાઈન, પછી પૈસા મેં એક કામ કર, અત્યારે ફોન કરીને પૈસા માંગતો, મેં તમને કીધું છે ને કે પૈસા મને આપી દો, મેં તું ફોન કરીને પૈસા માંગી લે, જો તો આપે જ નહીં તને 1000 રૂપિયા રિટર્ન. ઓકે હમણાં ફોન કરો, મેં કીધું વાંધો નહીં. પછી મેં કીધું આરસીએમ શું છે તે જાણ્યું છે કોઈ દિવસ? કે ના, એ હાટો જ તમારી પાસે જાણવા છું, આરસીએમ કંપનીમાં તમારે બીજી કોઈ કંપનીમાં ફેર કઈ રીતે? એટલે મેં એવું કીધું, મેં કીધું આરસીએમમાં છે ને તમારે જોઈનિંગ થવું હોય ને તો મેં કીધું સામાન્ય છે કે તમારે પૈસા મને નથી દેવાના, નથી કંપનીને દેવાના. કે હા, મને કંપની વાળા એવું જ કીધું કે મારે પૈસા મને નથી દેવાના, તમારે અમારા મેડમને દેવાના. મેં કીધું એમ નહીં, અમારે આરસીએમમાં છે ને તમારે જોઈનિંગ લેવું હોય ને તો 2000 નું આપણે સામાન્ય એવું નિયમ છે કે 2000 નું સામાન લ્યો ને એટલે તમને સામે વસ્તુ આપે. મેં તમને કઈ આપ્યું તું પાછું? તમને 1000 રૂપિયા 2000 રૂપિયા કઈ આપ્યું તું? મેં કીધું કે ટી શર્ટ કે પેન્ટ કે પછી કોઈ બી એક સામાન્ય ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ એવું કઈ જોડીમાં કઈ આપ્યું તું? કે ના, મને એવું કીધું ભાઈ 1 મહિનાનું ઓનલાઈન ઝૂમ વેબિનાર આવે ને એમાં તમારે બેસવાનું છે. અચ્છા, મેં કીધું સરસ. તો પછી મેં કીધું તને સમજાવો આરસીએમ શું છે. એટલે તમે વિચાર કરો કે આજે દુનિયામાં તમે કહેવાય ને કે આ કેવી નેટવર્ક માર્કેટિંગ નામથી ખાલી વેબિનાર ભરવાના 1000 રૂપિયા, આજે આપણે ફ્રીમાં આપણને 3% આજે આપણને ફ્રીમાં ઝૂમ વેબિનાર મળે છે. સવારે 9 વાગે, બપોરે 1 વાગે અને રાત્રે 9 વાગે. છતાં બી આપણને શું કે આપણને કદર કે આપણને મન ફાવે ત્યારે બેસે છે, ના મન હોય ત્યારે નથી બેસતા. અને એ કેવી કંપની છે જેને ખાલી ઝૂમ વેબિનાર 1 મહિનો બેસવા, 1 મહિનો ભરવા માટે 1000 રૂપિયા. અને એ કંપનીમાં પાછું કોઈ વસ્તુ નથી,
કેવું ભાઈ આજે તમે એમાં 1000 રૂપિયા ભર્યા, તમે 1 મહિના તમારી ટ્રેનિંગ શરૂ થઈ, તમે બીજા કોઈની ગ્રુપમાં તમે જોઈન કરો ને એટલે તમને પછી એમાંથી થોડાક પૈસા આવે, પાછા બીજાને ભરો એટલે એમાં તમને પૈસા આવે. હવે તમે વિચાર કરો, આવી કંપનીઓ બી છે. આજે બીજી કંપનીઓ આપણે આરસી સંસ્થામાં ફેર કેટલો છે. એકવાર તમે આરસી જેટલું ઊંડાણથી જાણશો એટલી તમને મજા આવશે કે નહીં કેટલી રાઈટ ચોઈસ કરી છે, મતલબ કેટલી આમ કહેવાય ને સારી, આમ બેસ્ટ, બધી જ રીતે કહેવાય જેટલી પોઝિટિવ જેટલી વસ્તુઓ છે બધી આરસી માટે સાચી છે. કે આજે કહેવાય ને કે તમને આમાં કેવું કે આરસીમાં આપણને છે ને આપણે કોઈ બી એની પાસે જઈએ છીએ તમને કોઈ ના નહીં પાડે કે ભાઈ તમે બીજી ટીમના છો, તમે ભાઈ તમારે ટેકનિકલ આ છે તમે એને પૂછો, તમે આ છો. અમુક હોય એવા બળદ વેલા હોય તો કદાચ એમ કહી દે ભાઈ જાઓ તમે આ ટીમના છો, અમે તમને ન શીખવાડ્યું હોય. અમુક ભાઈ કેવાય ગામ હોય ત્યાં ઉકરડો હોય તો ખાસ તો આ જ વસ્તુ છે કે આરસી જે બેસ્ટ કંપની તમે દુનિયામાં ફરશો ને તમને નહીં મળે. અને મને આજ ગર્વ થાય છે કે મેં આ કંપનીનો હાથ પકડી લીધો. મને ગર્વ થાય છે કે આજે કહેવાય ને કે આજે મારે યારે ભણતા લોકો છે ને આજે જયારે પોતાનું કરિયર બનાવશે ને ત્યાં સુધીમાં બનાવવાની શરૂઆત કરશે ને ત્યાં સુધીમાં મારું કરિયર બની ગયું. એ લોકો પોતાના કહેવાય ને કે પૈસા કમાતા હશે ત્યાં સુધીમાં હું મારા સપના પૂરા કરતી હોઈશ. આજે મને ગર્વ છે કે જ્યાં અને એ લોકો જે સપના પૂરા કરવાની કોશિશ કરતા હશે ને ત્યાં સુધી મારા સપના પૂરા થઈ ગયા હશે અને હું મારા પૈસાની ઇન્વેસ્ટમેન્ટ કરવાના અલગ અલગ રસ્તા ગોતતી હોઈશ. આજે મને ગર્વ છે કે સાચા રસ્તે અને સારી સંસ્થામાં હું જોઈન થયેલું છું અને મારા અપલાઈન બી બધા એટલા બેસ્ટ છે. અપલાઈન ક્રોસ લાઈન હોય, તમને આજે તો એની પાસે તમે માર્ગદર્શન માંગો છો તો તમને આપે જ છે. તમને કોઈ ના નથી પાડતું, પણ તમારે શીખવાની જો તમે તાકાત હોય કે ને તમારે શીખવા માટે તમારી જો આદત બનાવી લો, કારણ કે જે શીખે છે ને એક ટાઈમ પર એ છે ને જીતે છે અને જીતે એ જ ગુરુ બની જાય છે. ખાસ વાત છે. અને બીજું મને જગદીભાઈ તમારું માઇક ખુલી ગયું લાગે છે. જી તો ખાસ કંઈક હરેશ સરે આપણે ઝૂમ 9 વાગ્યા ઝૂમ વેબિનાર में ખાસ કીધું હતું કે मुझे सफल होने के लिए कोई भी ताकत मुझे रोक नहीं सकती. એટલે મારે સફળ થવું છે અને મને સફળ થવા માટે આ દુનિયાની કોઈ બી તાકાત મને રોકી શકતી નથી. ખાસ તો આ વસ્તુ મગજમાં ખાસ ફિટ કરાવી. મારે સફળ થવું છે તો આ દુનિયાની કોઈ તાકાત મને નહીં રોકી શકે. સૌથી બેસ્ટ વસ્તુ છે. બાકી જેને મગજથી આમ નેગેટિવ હોય ને એને પછી એને એમ નહીં આજે મેં બાનું કાઢી દીધું કે ભાઈ મને મજા નથી બાર નથી લેવું તો આજે અજય શર્મા કે દંડો લઈને મારવા ન આવે ભાઈ કેમ તમારે નથી લેવી મીટિંગ, તમારે હાથ દુખે છે મોઢું થોડુંક દુખે છે. આજે મગજ તો એટલો પોઝિટિવ ભાઈ હાથ દુખે છે મોઢું નથી દુખતું, મોઢાથી તમે મીટિંગ લઈ શકીએ છીએ. ખાસ આ જ વસ્તુ છે. બીજું તો કઈ આરસીમાં આપણને કઈ નવું કઈ છે નહીં. બીજું કહેવાય ને કે ખાસ તો આપણે આરસીએમમાં સફળ થવા માટે છે ને એક તો ખાસ વસ્તુ યાદ રાખવાની ઈશ્વર ઈમાનદાર છે. દિનેશ સેલડિયાનો પોઈન્ટ છે ઈશ્વર ઈમાનદાર છે. જો તમે દુનિયામાં નેગેટિવ કર્યું ને તો તમારી પાસે નેગેટિવ જ આવશે. જો તમે પોઝિટિવ કર્યું ને તમારી પાસે પોઝિટિવ જ આવશે. એનું બેસ્ટ ઉદાહરણ છે આ તમે સાંભળ્યું હોય તો દુનિયા ગોળ છે. તમે કોઈનું ખરાબ કર્યું ને તમારી પાસે ખરાબ જ આવશે. જો તમે બાવળીઓ વાવીને તમે તમે આંબા કેરીની આશા રાખતા હોય તો તમને ત્યાં કાંટા જ વાગે તમને પછી ત્યાં કઈ તમને કહેવાય ને કેરી નો આવે. એમ ઈશ્વર ઈમાનદાર છે. પછી તો છે સફળતાનો સિદ્ધાંત છે એક જગ્યા પર જ ઝંડો લગાડી દેવાનો. એટલે આજે ગમે ત્યાં સફળ થાવ છે ને ભાઈ આ કંપનીમાં જોઈન થઈ ગઈ, આ કંપનીમાં જોઈન થઈ ગઈ, આ કંપનીમાં જોઈન થઈ ગઈ, 2 થી 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જોઈન થઈ જાવ એમ ને એક જ જગ્યાએ સફળ થવા માટે એક જગ્યાએ આમ ઝંડો કાઢી દો ભાઈ ઓકે અહીંયા જ મારે સફળ થવું છે ને ઝંડો કાઢી ગમે થઈ નો છે બસ આયા પૂરેપૂરી તાકાત લગાડી દેવાની. પછી છે ખાસ તો કે આપણે કહેવાય ને કે એક પોઈન્ટ છે કે કોઈ બી તળાવમાં છે ને
કહે ને કે પર નહીં ફેંકો તળાવનું પાણી પી લેવા, મતલબ કોઈ બી તળાવ પથ્થર ના ફેંકો, એ તળાવનું પાણી બી કોઈ પીવા વાળું છે. हिंदी में लखेलू है कि पत्थर नहीं फेंको तालाब में, वो पानी पीने वाला है कोई, आपको देख के भी कोई जीने वाला हो. यानी कि આજે છે ને આપણને જોઈન બી કદાચ આપણી કોઈ ડાઉન લાઈન આપણને જોઈન બી આજે આગળ વધતી હશે, તો ખાસ તો આપણાથી ન બને ને તો કોઈ દિવસ છે ને નેગેટિવ તો ના જ થવું, પોઝિટિવ રહેવું હંમેશા. આપણને જોઈન બી કોઈ છે ને આગળ વધતું હશે આરસીએમ માં. ખાસ મેઇન પોઈન્ટ આ છે. કહેવાય ને કે તમને જોઈન પણ કોઈ જીવે છે, તમને જોઈન બી કોઈ આગળ વધે છે. મેઇન વસ્તુ કોઈ દિવસ ખબર છે ભાઈ આપણી ડાઉન લાઈન છે આપણી, તો ભાઈ આપણે ક્રોસ લાઈનમાં બી હજી આ નવા નવા વ્યક્તિ છે એની સાથે કોઈ દિવસ નેગેટિવ નહીં બનવાનું. જો એકવાર નેગેટિવ હા છે ભાઈ, તમારે કદાચ કંઈક ખરાબ અનુભવ થઈ ગયો હોય, કદાચ તમારો કંઈક બિઝનેસ અટકી ગયો હોય, કદાચ કંઈક અપલાઈન થી તમને કંઈ બોલાવાઈ ગયું હોય, તો અપલાઈન જ મા બાપ સમજીને માફ કરો ભાઈ હશે ભાઈ. આપણને આપણા મમ્મી પપ્પા બોલી જાય તો આપણને ખોટું લાગી જાય, ઘર છોડી દઈએ આપણે. એવી રીતના અપલાઈન થી બોલી જવાય, પછી 2 કલાક પછી આપણે સામેથી ફોન કરી દેવાનો કે કેમ છો સર, કેમ છો મેડમ, ઓકે. હવે જ્ઞાન એને જો આપણે આપણા અપલાઈન છે ને એની આજે આપણે એવી રીતના આપણે રાખતા રહીશું સમય નથી બોલવું એને આમ ગયું તેમ કર્યું, તો ભાઈ અપલાઈન ને તમારી જરૂર છે બી નહીં. આજે હું જ છું, ચલો હજુ કોઈ એવું છું નથી, પણ કદાચ ચલો હું કોઈ બી પોઈન્ટ ના લઈને બેસે એમાં નથી બોલું તો શું અજય સર અને શિલ્પાબેન ને કઈ ફેર પડવાનો છે? મારી જેવા એમની પાસે ઘણા બધા છે, ઇઝલ્ફી નચીવર એમની પાસે ઘણા બધા છે, અને મારા એક થી કોઈ ફેર નહીં પડે, હું જતી રહીશ ને તો. આજે મારી ડાઉનલાઈન માં બી એટલા સરસ સરસ કહેવાય ને કે ભાઈ મારી ડાઉનલાઈન માં એટલા સરસ સરસ કહેવાય છે. હિંમત કાકા છે, કૃષ્ણાબેન છે, દીપાલીબેન છે, મમતાબેન છે, ભાઈલાલભાઈ છે, એટલા એટલા સરસ સરસ લીડર છે, તો હું જતી રહીશ તમે કોઈ ફેર નહીં થાય. એ લોકો મને નહીં તો બીજા એમની પાસે છે. ખાસ તો અપલાઈન નું કોઈ દિવસ કઈ બી કે આપણને ખોટું લાગવું ના જોઈએ, કારણ કે ઈ જયારે આપણને કઈ આપણે સમજ આપણે ભૂલ હોય ને ત્યારે જ કઈ, ભલે આપણને ખબર કે આપણી ભૂલ નથી આમ છે તેમ છે સાંભળી લેવા. કારણ કે એક વસ્તુ સમજો કે એમને ખબર છે ક્યાં ક્યાં કાંટા છે ને ક્યાંક ગુલાબની પંખુડીઓ છે, એટલે આપણને વળાવશે ભાઈ ચલો આ સાઈડ નો જાવ આ સાઈડ જાવ, એટલે ત્યાં શું છે આમ સાઈડ કેમ નથી જવાનું તો કે ત્યાં પાક આપણે કે ને કાંટા છે, આ સાઈડ જશે શું આવશે ગુલાબની પંખુડીઓ આવશે. ખાસ કોઈ સપ્લાય નું ખોટું નહીં લગાડવાનું. બીજી વસ્તુ કે કદાચ ડાઉનલાઈન કઈક બોલી ગયું, ડાઉનલાઈને તમારું કીધેલું ન કર્યું કે આમ તેમ કોઈ દી ખોટું ખોટું બાળકો છે એમ કરીને માફ કરી દેવાનું. અને આ વસ્તુ મને અજયભાઈ શીખવાડી છે, તો હંમેશા ગમે ત્યારે ગમે પ્રશ્ન આવે ડાઉનલાઈનમાં એવું સમજવાનું કે આપણું બાળક છે. આપણે ભૂલ કરીએ છીએ આપણા મમ્મી પપ્પા આપણને ઘરની બહાર કાઢી મૂકવાનું છે? નહીં, એ તો બોલશે આપણને, આપણે બાળક છે આપણે માફ કરી દેવાનું. તો આપણે ચલો આમાં જેટલા બી મમ્મી પપ્પા હોય મતલબ જે કહેવાય કે તો એ શું તમે તમારા બાળકોને ખીજાતા નથી? તમારા બાળકો ક્યારેક તમને સામે જવાબ નથી આપી દેતા? બસ એવું સમજાયું ભાઈ આપણું બાળક છે માફ કરી દો ને, ઇગ્નોર કરી દો ને, બસ એ જ વસ્તુ છે. આરસીએમ આગળ વધવાનું બસ એક જ કારણ છે, આપણને ખબર છે કે આરસીએમ આપણને શું આપવાનું છે. બીજી બધું કોઈ મેટર આપણે કઈ લેવા દેવા જ નથી. જે થવું એ થાય, જે દુનિયામાં બનવું એ બને, આપણું એક જ છે મારે આરસીએમ માંથી 50,000 જોઈએ છે એટલે જોઈએ છે. એક આરસીએમ માં 50,000 આવી ગયા એટલે આપણે ઓટો મોડ પર જતો રહેશે આપણો બિઝનેસ. હજી આપણે કોઈ મેટર છે જ નહીં, આપણને આપણો એક જ ગોલ છે, એક જ લક્ષ્ય છે, શું 50,000 ઇન્કમ જોઈએ છે મારે આરસીએમ માંથી, બસ વાર્તા પતી ગઈ. પછી આપણને ગમે એવી સમસ્યા આવે ગમે એવા આપણને કોઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ કે આપણે આરસીએમ ની પ્રોડક્ટ કેટલી બેસ્ટ પ્રોડક્ટ છે. આપણે કહેવાય ને કે મેં પરમ દિવસે બી ઉદાહરણ આપ્યું હતું, આજે ફરીથી પોઈન્ટ કહું છું કે ભાઈ એક ભાઈને કીધું હતું તમે કોકો પ્રોડક્ટ આપજો, અને દઈને આવ્યા ન્યુટ્રીચાર્જ નું કિટ્સ છે, આપણે કોકો ફ્લેવર માં આવે છે બરોબર છે, કિડ્સ પાવડર દઈને આવ્યું તો બી ભાઈને રિઝલ્ટ આવ્યું. હવે તમે વિચાર કરો. પછી બીજી વસ્તુ છે કે આપણું જે કેસર પિસ્તા પ્રોડક્ટ આવે છે ને એ જગ્યાએ ભાઈ આપણે ઠંડાઈ આવે છે ને એ ઠંડાઈ દઈને આવ્યા તો બી રિઝલ્ટ આવ્યું. હવે તમે વિચાર કરો
ચેન્જ થઈ જાય છે છતાં બી રિઝલ્ટ આવે છે. તો તમે વિચાર કરો આપણે આરસીએમ ની પ્રોડક્ટ ની તાકાત કેટલી હશે. એમને કઈ જે આરસીએમ નથી બોલાતું. ખાસ તો કહેવાય ને કે આરસીએમ ની પ્રોડક્ટ પર આપણો ભરોસો, આપણો વિશ્વાસ હોવો જોઈએ. બીજું ઓલવેઝ પોઝિટિવ રહેવાનું. નેગેટિવ પોઈન્ટ છે ને આપણે આપવાની જ નહીં. અમે કીધું એમ જો આવી જાય તો અપ્લાયને ફોન કરી દેવાનો. એટલે આપણા હૈયું હળવું હળવું થઈ જાય. એવી ને તો આપણે હરકત ના કામ કરીએ આપણું મન લાગે. તો આપણે હળવા હળવા થઈ ગયા હોય તો મજા આવે આપણને કામ કરવામાં. અને આરસીએમ પ્રોડક્ટ ની તાકાત તો આપણને બધાને ખબર છે કે સામે ટૂથબ્રશ આવે છે ને એની અંદર જે આપણે ટૂથબ્રશ ના જે ઉપરના જે પીસડા જે આપણે દાંત પર ઘસે છે. પ્લાસ્ટિક વાપરવામાં આવે છે. દિનેશ સેલડિયા કહે છે કે તમે તો કોઈ કદાચ ટ્રાય નહીં કરતા હોય. દિનેશ સેલડિયા કે અમે તો છે ને ટૂથબ્રશ ને સળગાવી જોઈએ. ઈ ટૂથબ્રશમાં માર્કેટની ટૂથબ્રશમાં કેટલો ફેર છે. હવે તો વિચાર કરો આટલા મોટા લીડર છે છતાં બીજું આરસીએમ ને આવી રીતે પ્રોડક્ટ ની જો વાત કરતા હોય. એટલે ને વિશ્વાસ છે આરસીએમ પ્રોડક્ટ પર. એક સામે ટૂથબ્રશ, એક આપણી સામે આપણી જે બેડશીટ આવે છે ને બેડશીટ ની અંદર જે કોટન વાપરવામાં આવે છે. ઈ જે કોટન આવે છે ને એટલું સરસ વિચારીને બનાવવામાં આવ્યું છે. કોઈ માણસ એની પર સૂવે તો એને પરસેવો ના વળે. આપડે કહે ને કે આપણું બેક કે આપણું જે કહેવાય ને ઈ નો આપણને એમાં બળે. આરામદાયક બેડશીટ બનાવવામાં આવી છે. તમને શું લાગે છે ન્યુટ્રાસિટિકલ આવે છે એ બધું એમને બનાવી દેતા હશે. આ ટૂથબ્રશ ની એટલું સરસ ઝીણવટ ભર્યું આમ ચેક કરીને બનાવે છે. આ ખાવાની પ્રોડક્ટ છે દાળ, ચોખા કે હળદર, મરચું કે હેલ્થ ગાર્ડ ગામા ઓરિજિનલ કે પછી ન્યુટ્રાસિટિકલ. તમને શું લાગે એમને બનાવી દેવાનું હશે. એકવાર ચેક તો કરો. આ યુટ્યુબ અને ગૂગલ નો જમાનો છે. સર્ચ તો કરો. તમને કાંઈ લખતા આવડે કે ન આવડે બોલતા તો આવડે છે ને. જોઈને ખાલી બોલો ન્યુટ્રીચાર્જ વુમન. જો ખાલી અંદર ગૂગલમાં જઈને બોલો કાં તો યુટ્યુબમાં જઈને બોલો ન્યુટ્રીચાર્જ મેન. અરે ગમે પ્રોડક્ટ વિશે જાણવું છે એનું નામ બોલો ને ખાલી અંદર જઈને. આટલો મોટો ખજાનો પડ્યો છે આપણી પાસે. માર્કેટમાં એકવાર આપણે નીકળીએ ને એકવાર જો આપણે ખાલી બતાવીએ ને ધમાકો મચી જાય એમ છે. કારણ કે આપણા જે પ્રોડક્ટ આપણે આરસીએમ ની જે પ્રોડક્ટ છે ને એ દુનિયામાં કઈ પ્રોડક્ટ છે જ નહીં. અને આરસીએમ ને ખાસ તો આપણે મારું બનાવી લેવાનું છે. મારું કે ભાઈ મારું આરસીએમ. જે આપણને મારું મતલબ પોતાનું બનાવવાનું ને તેથી આપણને છે ને આરસીએમ વિશે કોઈ બી બે શબ્દ બોલશો તો આપણાથી સહન નહીં થાય. અને હંમેશા સફળ થવું છે તો કોઈ બી વ્યક્તિને કોઈ બી એને આપણે પોતાનું બનાવવું પડશે. આરસીએમ ને મારું મનાશે ને એટલે આપણે કોઈ બી આપણે કહીશું આરસીએમ આમ છે તેમ મોઢામાંથી એક જ શબ્દ નીકળશે. આરસીએમ ને કાંઈ ના કહેતો હો ભાઈ તું કે બેન આરસીએમ વિશે કાંઈ ન બોલ. જે બી કેવું હોય મને કહી દે બે શબ્દો બાકી મારા આરસીએમ ને કાંઈ ન કહેતી. અને આ વસ્તુ મેં પોતે આમાંથી મેં રિયલાઇઝ કરેલી છે. જયારે હું કોલેજમાં જાઉં કદાચ મારા મોઢામાં એક જ શબ્દ હોય છે આરસીએમ આરસીએમ આરસીએમ. એટલે ત્યારે મને એમ કે હું આરસીએમ આરસીએમ ત્યારે એમ કહેતી હોય છે. ઘણી વાર મજાક બી ઉડાડે. કે નેટવર્ક માર્કેટિંગ આમ ફ્રોડ થાય છે આમ થાય છે તને 5 વર્ષ અને 2 વર્ષ સારું લાગશે પછી તું રોવાની છો આમ છે ભણી લે ધ્યાન આપી દે ને વિઝિટ છે ત્યાં હાલ ને તું આમ કર ને તેમ કર ને. અત્યારે હું એક જ છોકરો કહું ધ્યાન રાખજો હો બેન તું આરસીએમ ને કાંઈ ન કહેતી. તાર જે કે મને કહી દે બે શબ્દ મને કહી દે મને ખોટું નહીં લાગે. બાકી જો મારા આરસીએમ ને કઈ કીધું ને તો ભાઈ આપણે સારા સંબંધ નહીં રહે. ચોખીન ચર્ચા છે કારણ કે આપણને ખબર છે આરસીએમ શું છે. એકવાર આરસીએમ ને આપણે મારું યાની કે પોતાનું બનાવવાનું છે. બધું કઈ નવું કઈ છે નહીં. આપણે આરસીએમ પ્રોડક્ટ ની તાકાત જાણો, નેટવર્ક સમજો, સિસ્ટમ ને સમજો કઈ રીતના કામ કરે છે અને અપલાઈન ને માનો. અપલાઈન ની ગાઈડલાઈન પર ચાલી જાઓ. તમને આરસીએમ માં આગળ વધવાથી કોઈ નહીં રોકી શકે. સિસ્ટમ ની બહાર કોઈ દિવસ કામ નહીં કરવાનું. સિસ્ટમ થી ચાલવાનું છે. નેટવર્ક બનાવવાનું છે. નેટવર્ક બનાવતા જઈએ એમ બધાની અંદર રોયલ્ટી ના બીજ રોપતા જવાના છે. ઝૂમ વેબિનાર પર રેગ્યુલર લાવવાના છે. સેમિનાર ખર્ચ નથી માનવાનો એની ઇન્વેસ્ટમેન્ટ માનવાનું છે. કોઈ દિવસ કિલોમીટર નથી જોવાનો. બસ આટલું જ છે. જાજુ કઈ છે જ નહીં આમ. તો
ખાસ તો આપણો સમય બી થઈ ગયો છે, તો હું હવે આગળ અજયભાઈ સાવલિયાને ઇન્વાઇટ કરીશ. તો વેલકમ સર. થેન્ક યુ દીદી. સર તો નથી, બહાર ગયા છે. શાનદાર મીટિંગ રહી આજની, અને ખરેખર કહેવાય કે આજે કાંઈ પણ ઘટતું નહોતું, એટલું બધું પૂરું કરી દીધું કે ટોટલ પ્રોડક્ટ ઉપર શું કેવી રીતે વાત કરવી, લોકોની સાથે કેવી રીતે વાત કરવી, અને પોતાના બદલાવ કેવી રીતે લાવવું, બધી જ લગભગ ટોટલ વસ્તુ અંદર આવી જ ગઈ, અને કોઈ વસ્તુ બાકી નથી રહી. અને નાની ઉંમરની અંદર કહેવાય ને કે મારી ટીમની અંદર નાની ઉંમરમાં જો કોઈ વ્યક્તિ આ ઝડપથી ચાલ્યું હોય ને તો નેહા પરમાર છે. અને જે ખરેખર કહેવાય કે પોતે એટલા એક્ટિવ છે કે ભણવાની સાથે સાથે આ વર્ક કરે છે અને સાથે સાથે કામ પણ કરે છે. અને જ્યારે વીકલી સેમિનાર વીકલી મિટિંગની વાત કરું તો ક્યારેય છોડતી નથી, કારણ કે અમારે વીકલી સેમિનાર દર અઠવાડિયે હોય છે, દર સોમવારે હોય છે. તો સામે તેનો ફોન આવી જાય છે કે શિલ્પાબેન તમે જવાના છો, તો મારે આવવું છે. કારણ કે વીકલી સેમિનાર એક આપણો ખોરાક છે, અને વીકલી મિટિંગ આપણી જે છે આપણે ખોરાક છે, ત્યાંથી આપણને બધી ઉર્જા મળે છે. અઠવાડિયાની અંદર કોઈ પણ નેગેટિવ પોઈન્ટ આવ્યા હોય તો ત્યાંથી આપણે ઉર્જા મળી જાય છે. અને આ સોમવારે જો વાત કરું કે એને બહુ પ્રોબ્લેમ છે, અત્યારે હાથ દુખે છે, હાથ આખો સોજી ગયો છે, અને રસી પણ થઈ ગયું છે, લગભગ દવાખાને પણ કાલે જઈ આવી, ઇન્જેક્શન અપાયું છે, છતાં એને આજે ખાલી મિટિંગની અંદર આવવાની વાત હતી તો સોમવારે મિટિંગમાં આવી હતી. અને આજે પણ એને મિટિંગનું ખાલી કીધું કે નૈનાબેનની જગ્યાએ મિટિંગ લેવાની છે આજે, તો પણ તૈયાર થઈ ગઈ, ના નથી કીધી એમ. કારણ કે મિટિંગ લેવી અને મિટિંગમાં આવવું બહુ મહત્વની વાત છે, કારણ કે એમાં બાના હોય છે બધાના. તો આજે બહુ શાનદાર, અને વાત પણ એટલી શાનદાર કરી, કારણ કે એમ કહેવાય ને કે એક ભણવાની સાથે સાથે વર્ક કરવું ને, નાની ઉંમરની વ્યક્તિને આપણે વાત કરીએ ને તો કોઈ સમજવા તૈયાર નથી હોતું. કારણ કે મારા જ ઘરની વાત કરું તો મારા જ ઘરમાં મારો જે બાબો છે ને એ હજી આર્થને સમજતો નથી. વાપરે બધું, પીવે બધું, ખાય બધું, પણ આરસી એમ નહીં, તારે કરવું હોય તો બરાબર છે. પણ નાની ઉંમરમાં જો એ વ્યક્તિ સમજી ગઈ ને તો એના પરિવારની સ્થિતિ કરી દેશે. અને સાચી વાત છે કે બહુ શાનદાર માહિતી અને બહુ નોલેજ પૂર્વક માહિતી આપી. તો આપણે જે પણ લોકો હેન્ડરાઈઝ કરે છે તો આપણે એ લોકોને ઇન્વાઇટ કરશું. પણ હજી સુધી મેં આટલી વાત કરી તો 4 લોકોની હેન્ડરાઈઝ આવ્યા અત્યારે. આમાં શું આટલા લોકોમાં 4 લોકો સમજ્યા હતા? આટલા બધા લોકોમાં? કારણ કે આપણી વચ્ચે તો ઘણા બધા 66 લોકો છે અત્યારે. તો 66 લોકોમાં જો મને લાગે ફટાફટ 10 લોકો આવી જાય ને તો મજા આવી જાય, કે આપણને એમ લાગે કે ખરેખર અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને બધી માહિતી મળી ગઈ છે, અને કંઈક પોઈન્ટ કહેવા માંગે છે, કંઈક વસ્તુ કહેવા માંગે છે. તો આપણે ઇન્વાઇટ કરશું. હવે મારા પરથી 9 લોકો તો આવી ગયા છે, અને હવે આવતા જશે જેમ ચાલુ થશે મિટિંગ એમ. હિંમતભાઈ કામલિયા છે આપણી વચ્ચે, જે કહેવાય કે યંગ જનરેશન કહેવાય ને એની જેમ જ કામ કરે છે, અને અત્યારે પણ એક બહુ શાનદાર લીડર તરીકે કામ કરે છે. તો આપણે એને ઇન્વાઇટ કરશું. ક્યાં વયા ગયા પાછા? અવાજ નથી આવતો. હિંમત કાકા હેન્ડ રાઈઝ કરો પાછો. હેન્ડ રાઈઝ કરો પાછો. કર્યો. ચલો કાંઈ નહીં. ડિમ્પલ બેન ડોબરિયા છે આપણી વચ્ચે, ભાવનગર થી જે છે. એમના અપલાઈન, નેહાબેન ના અપલાઈન છે. વેલકમ, મેથી વેટ કર્યા છે. થેન્ક યુ નેહા દીદી, થેન્ક યુ કાંજીભાઈ.